હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો ચાલો આજે તમારા ઘરના ફેવરિટ રેસીપીના લિસ્ટમાં એક રેસીપીનો હું વધારો કરું. અને આ રેસીપી એવી છે જે ઘરના નાનાથી લઈ મોટા બધાની ફેવરિટ બની જશે અને સાથે તમારી પણ, કારણ કે ખાવામાં એકદમ ટેસ્ટી, સાથે હેલ્ધી પણ છે અને બનાવવામાં બિલકુલ કોઈ પણ જાતની ઝંઝટ નથી કરવાની. એકદમ શાનદાર કાઠિયાવાડી સ્વાદ મળવાનો છે અને જ્યારે પણ કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે બે ઝીઝક તમે આ રેસીપી બનાવી શકો છો. બ્રેડ, મેંદો કે વધારે તેલનો બિલકુલ ઉપયોગ નથી થવાનો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા એક મિક્સિંગ બાઉલમાં અડધો કપ જેટલો ઘઉંનો કકરો લોટ લેવાનો છે. એટલે કે આપણે ભાખરી માટેનો લોટ લેવાનો છે. જો અહીંયા ઘઉંનો કકરો લોટ અવેલેબલ નથી તો એની જગ્યાએ કયા લોટનો યુઝ કરવો એ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. અને સોરી, હું ઘણી વખત તમને જણાવતા ભૂલી પણ જાઉં છું કે ઘઉંના લોટની જગ્યાએ કયો લોટ આપણે યુઝમાં લેવાનો છે, પણ આજે હું તમને યાદ કરીને જણાવી દઈશ. હવે ઘઉંના લોટનો ટેસ્ટ બેલેન્સ થાય એટલા માટે માત્ર 2 ચમચી જેટલો આપણે અહીંયા બેસન એડ કરેલો છે અને સાથે આપણે એક મોટી ચમચી ભરીને જીરું એડ કરવાનું છે. જીરું શેકેલું નહીં, કાચું જ જીરું એડ કરવાનું છે અને જીરું થોડું ચડિયાતું રાખવાનું છે. હવે આપણે આનું બેટર બનાવવા માટે છાશનો ઉપયોગ કરવાનો છે. છાશ ન હોય તો એની જગ્યાએ દહીં લઈ શકો છો અને પાણીનો ઉપયોગ પણ થઈ શકે છે, પણ પાણીથી દહીં અને છાશ જેવું ટેક્સચર નાસ્તામાં નહીં આવે. હવે દહીં અને છાશ એડ કરી અને બેટર બનાવું છું તો તમને થતું હશે કે ઢોકળા બનાવવાના છે, પણ ઢોકળા બિલકુલ આજે આપણે નથી બનાવવાના. એકદમ સરળ એવી રેસીપી છે જે બધા આરામથી બનાવી શકે છે. હવે અહીંયા જેટલી જરૂર લાગે એટલી થોડી થોડી છાશનો ઉપયોગ હું કરતી જાઉં છું અને એક થીક એવું આપણે આનું બેટર બનાવી અને રેડી કરવાનું છે. મેઇન વાત તો કે આપણે આમાં કોઈ પણ જાતના ગાંઠા ન રહી જવા જોઈએ. તો અહીંયા જોઈ શકો છો આપણે એક થીક એવું બેટર બની અને રેડી થઈ ગયું છે. તો હવે આ બેટરમાં આપણે બાકીની થોડી વસ્તુ એડ કરવાની છે, તે એડ કરીએ. તો એમાં સૌપ્રથમ તો આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. હવે અહીંયા નાસ્તાના થોડા સારા કલર માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરેલો છે, કારણ કે લીલા મરચાંનો ઉપયોગ પણ આગળ આપણે રેસીપીમાં કરવાનો છે. તો અહીંયા તમે નોર્મલ મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો. અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી અને એક નાનો ટુકડો ગાજરનો, જેને આપણે આ રીતે બારીક કટ કરીને એડ કરવાનો છે. હવે એક નાની સાઈઝની ડુંગળીને આ રીતે સ્લાઇસમાં કટ કરીને લીધેલી છે. એ જ રીતે 2 તીખા મરચાંના બારીક ટુકડા કરીને લીધેલા છે. એક ટમેટું લીધું છે અને સાથે થોડી એવી આપણે કોબી લીધી છે. જે પણ શાકભાજી ઉપયોગમાં લઈએ એના એકદમ બારીક ટુકડા કરવા જરૂરી છે. હવે અહીંયા આપણે થોડા લીલા ધાણા એડ કરી દીધા અને એક કાચા બટેટાના આ રીતે મેં નાના એકદમ ટુકડા કરીને લીધેલા છે. વિડીયોમાં તમે જોઈ શકતા હશો કે બટેટાના મેં કેવડા ટુકડા કરીને લીધેલા છે. જેમ બને એમ આપણે એના બારીક ટુકડા કરશું અને એમાંથી અડધા બટેટાના ટુકડા બેટરમાં એડ કરશું અને બાકીના આપણે બચાવી અને સાઈડમાં રાખી દેશું. એનો આપણે આગળ રેસીપીમાં ઉપયોગ કરવાનો છે. હવે શાકભાજી અને આપણું બેટર છે એ બંને વસ્તુને એકદમ સરસ એવું આપણે મિક્સ કરવાનું છે. અને ઘઉંનો લોટ જે આપણે લીધો છે કકરો, એની જગ્યાએ તમે નોર્મલ સાદો જે રોટલી માટેનો લોટ હોય છે એનો ઉપયોગ કરી શકો છો. એની સાથે 2 ચમચી જેટલો આપણે રવો એડ કરી દેવાનો છે. અને જો અહીંયા તમારી પાસે ઘઉંનો કકરો લોટ હોય તો એનો જ ઉપયોગ કરજો, કારણ કે એનાથી આપણો નાસ્તો છે એમાં ખબર પણ નહીં પડે કે આપણે એક તો ઘઉંનો લોટ ઉપયોગમાં લીધેલો છે, સાથે નાસ્તો કાચો કે ચીકણો પણ બિલકુલ નથી લાગવાનો. તો બને ત્યાં સુધી આપણે કકરા લોટનો ઉપયોગ જ કરવાનો છે. હવે અહીંયા થોડું બેટર મને થીક લાગતું હતું એટલે હલકી એવી મેં છાશ એડ કરી સરસ એવું મિક્સ કરી દીધું. અને અહીંયા આપણે આપણા નાસ્તાને 4 ચાંદ લાગે એવો એક તડકો કરશું. તો તડકામાં આપણે અહીંયા 1 ચમચી ગરમ તેલમાં 1 ચમચી જેટલી લસણવાળી ચટણી એડ કરી અને લસણવાળી ચટણીનો સરસ એવો વઘાર કરશું. આ નોર્મલ જે ચટણી આપણા ઘરમાં વપરાય છે, લસણ, લાલ મરચું પાવડર, જીરું અને મીઠું એડ કરેલી, એ જ ચટણી આપણે અત્યારે લીધેલી છે. હવે ચટણીનો ગરમ ગરમ જે વઘાર કર્યો એ આપણે બેટરમાં રેડી દેવાનો છે. અને તમને સમજ આવી ગયું હશે કે છાશ સાથે આપણે જે લસણવાળી ચટણીનો વઘાર કર્યો કેટલી શાનદાર આપણી રેસીપી બનવાની છે. તો જો અહીંયા વઘાર છે એને પણ ગરમ ગરમ મિક્સ કરી દઈએ. એક તો વઘારનો ટેસ્ટ તો સારો આવશે જ, સાથે ગરમ તેલ એડ કરવાથી આપણો નાસ્તો અંદરથી એકદમ સોફ્ટ અને એકદમ મોઢામાં મૂકતા ઓગળી જાય એવો બનશે. હવે છાશ છે થોડી મેં ખાટી લીધી હતી એટલા માટે 1 ચમચી જેટલી ખાંડ મેં એડ કરેલી છે.
ચોક્કસથી એડ કરવાની છે, કારણ કે ખાંડ છે આ રેસીપીનો ટેસ્ટ બેલેન્સ કરે છે, પણ જો તમને ન પસંદ હોય તો સ્કીપ કરી શકો છો. હવે બધું સરસ એવું મિક્સ કરી દીધા પછી નાસ્તો છે એ ઘઉંના લોટથી બને છે, તો કાચો કે ચીકણો ન લાગે એટલા માટે આપણે માત્ર 2 ચપટી જેટલા જ ખાવાના સોડા એડ કરશું. ઈનોનો ઉપયોગ નથી કરવાનો, માત્ર 2 ચપટી જેટલા ખાવાના સોડા આપણે એડ કરવાના છે. આપણે જે ગરમ તેલ એડ કર્યું અને સાથે છાશનો ઉપયોગ તો કરેલો જ છે, એના લીધે સોડા સરસ એવા એક્ટિવેટ થઈ જાય છે. હવે સોડાને પણ મિક્સ કરી અહીંયા આપણે એક તવો રાખી દીધો અને તવા ઉપર હલકું એવું હું અહીંયા બટર લગાવું છું. બટરની જગ્યાએ તેલ કે ઘીનો ઉપયોગ પણ કરી શકાય છે. તમારા ઘરમાં બાળકો હોય તો ઘીથી પણ તમે આ નાસ્તો શેકી શકો છો. અહીંયા આપણે 2 ચમચા જેટલું બેટર લઈ અને આ રીતે તવા ઉપર એને હલકું થોડું થીક રહે એ રીતે ફેલાવી દેવાનું છે. અને એક ખાસ વાત કે જો તમે નોર્મલ રોટલી માટેનો લોટ લેતા હોય તો આ જે આપણે પરાઠું અત્યારે બનાવીએ છીએ એને આપણે થોડું એકદમ પાતળું રાખવાનું છે. મતલબ કે અત્યારે જેટલું જાડું રાખ્યું એટલું જાડું એને નથી રાખવાનું. અહીંયા આપણે સ્પેચ્યુલાની મદદથી એનો ગોળ શેપ આપી દઈએ અને આપણે આની ઉપર થોડું નાસ્તાનો દેખાવ સારો આવે અને ટેસ્ટ પણ એનો સારો આવે એટલા માટે ઉપરથી આપણે અહીંયા આ રીતે લાંબુ કટ કરેલું ગાજર ઉપરથી સ્પ્રિંકલ કરવાનું છે. તો અહીંયા જોઈ શકો છો આવી રીતે ગાજરને મેં સ્લાઇસમાં કટ કરેલું છે. આવું કરવાથી એક તો નાસ્તાનો દેખાવ પણ સારો આવશે, ઇઝીલી ગમે એને ખાવાનું મન થઈ જશે અને સાથે જ આ જે શાકભાજી શેકાશે ને એનો ટેસ્ટ પણ એકદમ જોરદાર આવશે. હવે આપણે જે બટેટાના ટુકડા બચાવીને રાખ્યા હતા એ ઉપરથી બટેટાના ટુકડા પણ એડ કરી દઈએ અને આવી રીતે લાંબુ કટ કરેલું મેં ટમેટું રાખ્યું હતું એ ટમેટાની સ્લાઇસ પણ આપણે એડ કરી દેવાની છે. ઉપરથી થોડા લીલા ધાણા પણ એડ કરી દેવાના છે. જો તલ એડ કરવા હોય તો તલ પણ તમે એડ કરી શકો છો. અને નાસ્તો છે ને વધારે થીક પણ નથી રાખવાનો, કારણ કે નાસ્તો છે એ સરસ એવો ફૂલવાનો પણ છે. તો હવે આપણો નાસ્તો છે એ બિલકુલ કાચો છે. બટેટા અને બધી વસ્તુ તો ઉપરથી કવર કરી ગેસની ફ્લેમ સ્લો રાખી 3 થી 4 મિનિટ માટે આરામથી આપણે એને સ્ટીમ થવા દઈએ. 3 થી 4 મિનિટ પછી ખોલીને જોઈએ છીએ તો જોઈ શકો છો નાસ્તો એકદમ સરસ એવો ફૂલી ગયો છે. હવે નાસ્તાની કિનારીઓ ઉપર હું હલકું ફરી પાછું બટર એડ કરું છું અને ઉપરથી પણ બટર સરસ એવું લગાવી દઉં છું. તેલ, ઘી કે બટર કેટલું લગાવવું એ ટોટલી તમારી ઉપર છે. અને બટેટા તમને થતું હશે કે બટેટાના ટુકડા જે ઉપરથી એડ કર્યા એ બિલકુલ કાચા લાગશે, તો બિલકુલ કાચા નથી લાગવાના અને બિલકુલ મેશ પણ નથી થઈ જવાના. જે પણ શાકભાજી આપણે એડ કર્યા છે એ ખાતી વખતે બધા શાકભાજીનો ટેસ્ટ આપણે આવવાનો છે. એટલા માટે આ નાસ્તો ખાવામાં એકદમ જોરદાર ટેસ્ટી લાગે છે. અને સાઈડ ચેન્જ કરતી વખતે પણ બિલકુલ કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો કે બિલકુલ નાસ્તો તૂટવાનો નથી. આરામથી પલટી જાય છે અને તમે નાસ્તાનો કલર જોઈ શકો છો. ઘઉંના લોટથી બનાવ્યો છે છતાં એકદમ ક્રિસ્પી અને કરારો બનેલો છે. હવે સેમ એ જ રીતે બીજી સાઈડથી પણ આપણે એને સરસ એવો શેકી લઈએ. તો જોઈ શકો છો આપણે જે શાકભાજી એડ કર્યા હતા એ પણ હલકા શેકાઈ ગયા છે અને બટેટાના ટુકડા એડ કર્યા હતા એ નાસ્તો ફૂલ્યો એના લીધે થોડા અંદર પણ ચાલ્યા ગયા છે. તો ચાલો આપણો એક નાસ્તો તો શેકાઈને રેડી થઈ ગયો. એ જ રીતે બધો નાસ્તો આપણે શેકી લઈશું અને નાસ્તાનો કલર જોઈ અને કોઈને ખાવાનું મન થઈ જાય એટલો ટેસ્ટી, એટલો જોરદાર આ નાસ્તો બને છે. અને સાથે સ્વાદની તો શું વાત કરવી, તમે જ્યારે બનાવશો ત્યારે તમને આઈડિયા આવશે કે એકદમ સિમ્પલ વસ્તુથી પણ આપણે આટલી ટેસ્ટી, આટલી જોરદાર એવી રેસીપી બનાવી શકીએ છીએ. તો જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને સાથે મને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને.